કંપનીમાં બ્લાસ્ટ થાય છે, મજદૂરોના મોત થાય છે, એને વળતર પૂરું મળે એના માટે જાય એ ગુનો થોડો કહેવાય. એણે ક્યાં ડ્રગ્સ વેચ્યું છે? તમે જુઓ ગુજરાતમાં કેટલા લઠ્ઠાકાંડ થયા, કોને સજા થઈ? ગુજરાતમાં કેટલા અગ્નિકાંડ થયા, કોને સજા થઈ? ગુજરાતમાં કેટલા બ્રિજ કાંડ થયા, કોને સજા થઈ? એટલે આ ભાજપાનું ષડયંત્ર છે. પણ આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે. ભાજપ એવું ઈચ્છતી હતી કે આદિવાસી સમાજ જાગૃત ન રહેવું, જેથી કરીને એને મત મળ્યા કરે અને ઉમરગામથી અંબાજી સુધી એ ચૂંટણીઓ જીત્યા કરે ભાજપ. પણ હવે આદિવાસી સમાજમાં ખૂબ રોષ. ભાજપ છે એ છેતરભાઈ ઉપર વારંવાર દબાણો લાવીને ભાજપમાં જોઈન કરવાનો પ્રયાસ કર્યા હતા. છેતરભાઈ નક્કી કર્યું મારે ભાજપ માટે નથી હું આવ્યો રાજનીતિમાં, આદિવાસી સમાજના મુદ્દાઓ માટે, આદિવાસી સમાજ માટે આવ્યો છું. છેતરભાઈ નક્કી કર્યું મારે ભાજપ માટે નથી હું આવ્યો રાજનીતિમાં, આદિવાસી સમાજના મુદ્દાઓ માટે, આદિવાસી સમાજ માટે આવ્યો છું. અને એ એણે પસંદ નથી કર્યું અને એના પગલે ભાજપ વારંવાર એના ઉપર કેસ કરે છે. મેં કહ્યું કે આટલા બધા ગુના થયા લઠ્ઠાકાંડમાં, કેમ સજા નથી? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે. આ તમામ બાબતોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પણ સતત અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ આજે હાઈકોર્ટમાં ચુકાદો આવવાનો હતો અને ચુકાદો આવ્યો અને આખા કેસમાં ચેતર વસાવાના જામીન રદ થયા છે. આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું ને આપણી સાથે ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાનભાઈ ગઢવી એ જોડાયા છે. ઈસુદાનભાઈ, સૌપ્રથમ તો ચેતર વસાવાના જે જામીન રદ થયા છે એને લઈને શું કહેવા માંગશો? છેતરભાઈ વસાવાને ભાજપે ફસાવ્યા છે ખોટા કેસમાં. પછી ઉપરા ઉપરી જે અવાજ ઉઠાવતા હતા એના ઉપર બીજા કેસો કરાવડાવીને અદાલતોમાં ભાજપે એવી દલીલો કરાવડાવી કે ભાઈ આ વારંવાર ગુના કરે છે. છેતરભાઈ વસાવા ગુના શું કરે છે? છેતરભાઈ વસાવા એક કંપનીમાં બ્લાસ્ટ થાય છે, મજદૂરોના મોત થાય છે, એને વળતર પૂરું મળે એના માટે જાય એ ગુનો થોડો કહેવાય. એણે ક્યાં ડ્રગ્સ વેચ્યું છે? તમે જુઓ ગુજરાતમાં કેટલા લઠ્ઠાકાંડ થયા, કોને સજા થઈ? ગુજરાતમાં કેટલા અગ્નિકાંડ થયા, કોને સજા થઈ? ગુજરાતમાં કેટલા બ્રિજ કાંડ થયા, કોને સજા થઈ? એટલે આ ભાજપાનું ષડયંત્ર છે. પણ આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે. ભાજપ એવું ઈચ્છતી હતી કે આદિવાસી સમાજ જાગૃત ન રહેવો જોઈએ, જેથી કરીને એને મત મળ્યા કરે અને ઉમરગામથી અંબાજી સુધી એ ચૂંટણીઓ જીત્યા કરે ભાજપ. પણ હવે આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. અંબાજીથી ઉમરગામ સુધી 27 સીટ છે, ભાજપની એક પણ સીટ નહીં આવે. છેતરભાઈ વસાવાનો જેલમાં નાખવાનો બદલો આ સમાજ છેતરભાઈની પોતાની પાર્ટી આમ આદમીને જીતાડીને આ બદલો લેશે. ઈસુદાનભાઈ, તમે વાત કરી કે આદિવાસી સમાજ સાથ આપશે. આપણે જોયું છે અનેકવાર ચેતર વસાવાનો સાથ આદિવાસી સમાજ આપે પણ છે. પરંતુ આ ચુકાદો આવ્યો, હવે મામલો સુપ્રીમ કોર્ટમાં જશે ને જે સજા છે હજી સુધી યથાવત છે. તો ચેતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ હવે ખતરો ઊભો થયો છે. જુઓ, અમે ઉપલી અદાલતમાં જવાના છીએ, અમને પૂરો વિશ્વાસ છે ન્યાય તો મળશે. પણ સવાલ છે છેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ પણ ન રહે એવું ભાજપ ઈચ્છે છે, જેથી કરીને આદિવાસી સમાજનો અવાજ વિધાનસભામાં ગુંજે નહીં. છેતરભાઈ વસાવાએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો કે 2500 કરોડનું આદિવાસીનું મનરેગાનું બજેટ ભાજપ ખાઈ ગયું છે, તો કૌભાંડ બહાર આવ્યું, જેલમાં જવું પડ્યું. પણ છેતરભાઈ વસાવા સાથે આમ આદમી પાર્ટીનો એક લાખો કાર્યકર્તાઓ છે, વકીલો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ન્યાય મળશે. આખી બાબતને લઈને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે, કારણ કે હાલ અરવિંદ કેજરીવાલ આવ્યા હતા અને એમણે ચેતર વસાવા સાથે જેલમાં મુલાકાત પણ કરી. ત્યારથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાઈ જાય. શું એવું લાગી રહ્યું છે કે ચેતર વસાવાએ ઓફર મળી એમને ને એમણે ના કહી દીધી એટલે એમને જામીન નથી મળ્યા? એવું જ હશે. ભાજપ છે એ છેતરભાઈ ઉપર વારંવાર દબાણો લાવીને ભાજપમાં જોઈન કરવાનો પ્રયાસ કર્યા હતા. પણ છેતરભાઈ નક્કી કર્યું કે મારે ભાજપ માટે નથી હું આવ્યો રાજનીતિમાં, આદિવાસી સમાજના મુદ્દાઓ માટે, આદિવાસી સમાજ માટે આવ્યો છું. અને એ એણે પસંદ નથી કર્યું અને એના પગલે ભાજપ વારંવાર એના ઉપર કેસ કરે છે. મેં કહ્યું કે આટલા બધા ગુના થયા લઠ્ઠાકાંડમાં, કેમ સજા નથી? 80,000 કેસ એવા છે જે 6 વર્ષથી જૂના છે.
તો આ છેતરભાઈ 6 વર્ષ જૂનો કેસ છે જ નથી, તો તાત્કાલિક સજા કેમ થઈ? એ લોકો કેટલાક મહાનુભાવો એવી દલીલો કરે છે કે એમએલએ છે એટલે ડે ટુ ડે કેસ ચાલે. ભાઈ કેટલા ભાજપના નેતાઓએ અધિકારીઓને બેઠે બેઠે માર્યા છે, ક્યાં એના ઉપર સજા થઈ? એટલે આ બધું સ્પષ્ટ બતાવે છે કે આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ભાજપ ધરાવે છે અને આદિવાસી સમાજ જાગૃત ન થાય એવો ભાજપનો પ્રયાસ છે. એટલે હું આદિવાસી સમાજને વિનંતી કરું છું કે છેતરભાઈનો બદલો લેવા માટે હવે આપણે સંકલ્પ લેવો પડશે અને અમારી જે જીતી ઉમરગામ સુધી ભાજપને સાફ કરી દેવી પડશે. તમે અહીંયા વાત કરી કે ચેતર વસાવાને લઈને ખાસ કરીને આપણે જોયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ એવું આવ્યું કે નર્મદા અને તેના આજુબાજુના વિસ્તારમાં 500માંથી 400થી વધારે સીટો ચેતર વસાવા આમ આદમી પાર્ટી માટે લઈને આવ્યા. ત્યારથી જ આ તમામ બાબતોને લઈને ચર્ચાઓ થઈ રહી છે. શું એવું લાગે છે કે જો ચેતર વસાવા આમને આમ જેલમાં રહેશે તો 2027માં આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ભારે પડી શકે છે? આમ આદમી પાર્ટીની ભાજપને ભારે પડી શકે છે. તમે જુઓ, આ જ કેસમાં ધરપકડ થઈ છેતરભાઈ વસાવાના પરિવારની, તો ભાજપમાંથી જિલ્લા પંચાયત આદિવાસી સમાજે છીનવી લીધી. પણ આદિવાસી સમાજે થોડીક રેમ રાખી, એણે વલસાડ જવા દીધી, એણે ડાંગ જિલ્લા પંચાયત જવા દીધી, એણે તાપી જવા દીધી. ભલે વાંધો નહીં, તમે બનાવો, સુધરી જજો. સુધર્યા નહીં આ. એટલે હવે અંબાજીથી ઉમરગામ સુધી 27 સીટ છે ધારાસભ્યની, એક પણ ભાજપનો નહીં જીતે, તમામ આમ આદમીના જીતશે, છેતરભાઈના પોતાના પાર્ટીના જીતશે. જો ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે 27ની ચૂંટણી સુધી, તો શું પછી એમના પત્ની વર્ષા વસાવા કે શકુંતલા વસાવામાંથી ચૂંટણી લડવામાં આવશે? છેતરભાઈ વસાવા, અમને પૂરો વિશ્વાસ છે કે ઉપલી અદાલત અમને ન્યાય આપશે અને નહીં આપે તો અમારે પ્લાન બી રેડી છે. એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ, આગામી સમયમાં શું પ્લાનિંગ હશે? કારણ કે જ્યારથી કેજરીવાલ આવ્યા હતા ત્યારથી જ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે હવે સુપ્રીમ કોર્ટમાં આખો મુદ્દો જઈ શકે છે. હવે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો જવાનો છે, શું પ્લાનિંગ છે આમ આદમી પાર્ટીનું? બિલકુલ જશે, ન્યાય લઈને આવીશું. છેતરભાઈ ને અમને પૂરો વિશ્વાસ છે કે અદાલત અમને ન્યાય આપશે. એક બીજી પણ વાત એ કરવી છે કે ભાવનગરનો લઠ્ઠાકાંડ, આ લઠ્ઠાકાંડને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. 13 લોકોના જીવ ગયા છે અને હજી આગામી સમયમાં પણ આવી ચર્ચાઓ થઈ રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે. આ તમામ બાબતને લઈને શું કહેવા માંગશો? બિલકુલ, હું વિપક્ષના સાધનામાં હતો જ્યારે હું કાલે બહાર આવ્યો ત્યારે મેં જાણ્યું લઠ્ઠાકાંડમાં લગભગ 13 લોકો જેટલા મૃત્યુ પામ્યા છે. આ પહેલા પણ તમે જુઓ, ભાવનગરની આસપાસ લઠ્ઠાકાંડ થયું બોટાદમાં, અને અરવિંદ કેજરીવાલજીને અમે વિઝિટ કરી હતી પીડિતોની, એને ન્યાય નથી મળ્યો. હજી લઠ્ઠાકાંડો થાય છે, એને 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 ન્યાય નથી મળતો, ગુનેગારોને સજા નથી થતી. તમે હેલ્મેટ ન પહેરો કે સીટ બેલ્ટ ન પહેરો તો તમને ઈ મેમો દ્વારા ઘરે આવી જાય છે. એમાં સરકારને લૂંટવાનું હોય તો ઘર સુધી પહોંચી જાય છે, પણ એને જે સુવિધા આપવાની હોય, ન્યાય આપવાનો હોય, એમાં ક્યારે આ ન્યાય આપતી નથી. મને લાગે છે કે ગુજરાતની જનતાએ હવે એ બાબતે જાગવાની જરૂર છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આપણે ન્યાયની, સારી સ્કૂલની, લઠ્ઠાકાંડ ન થાય એની, દારૂ ન વેચાય એની, ડ્રગ્સ ન વેચાય એની ક્યારે આશા રાખી શકાશે નહીં. આને તિલાંજલિ આપો, જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું ભૂલી અને એક જ વસ્તુ ઉપર ચાલવું પડશે કે હવે ભાજપ હટાવો, ગુજરાત બચાવો. જી, આખો મુદ્દો એમ તો ગૃહ વિભાગમાં આવે છે, પરંતુ હજી સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આખા મુદ્દાને લઈને કોઈ પણ પ્રકારે કોઈ પણ વાત નથી કરવામાં આવી, નિવેદન પણ નથી આપવામાં આવ્યું. હું એ જ કહું છું કે ભાજપ પાસે અપેક્ષા શું રાખી શકશો તમે? આજે મુખ્યમંત્રી પોતે નિર્ણય નથી લેતા ગુજરાતને લઈને. નિર્ણય એક લેવો એટલે દિલ્હીની રાહ જોવી પડે. આવા માયકંગલા નેતાઓના રાજમાં લઠ્ઠાકાંડો થાય, બ્રિજકાંડ થાય, અગ્નિકાંડો થાય, લોકો મરે છે, પરિવારોના માળા તૂટે છે. આ જાડી ચામડીને કોઈને ફરક નથી પડતો. મારી વિનંતી ગુજરાતની જનતાની છે કે હવે માળા ન પીખાવા દેવા હોય તો આ લોકોને તિલાંજલિ આપવી પડશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણી જ્યારે પીડિતોની મુલાકાતે ગયા ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ બધાની સામૂહિક જિમ્મેદારી છે, કોઈ પણ બાબત થઈ એમાં સામૂહિક જિમ્મેદારી છે. તો આ સામૂહિક જિમ્મેદારી શબ્દ કેવી રીતે કહી શકાય? કારણ કે દારૂ વેચાય છે તો જવાબદારી તો તંત્રની છે.
એ એવું કહેવા માંગતા હશે કે જે બધા હપ્તાઓ લે છે એની સામૂહિક જવાબદારી હશે. તમે વિચાર કરો, એમને શરમ આવવી જોઈએ ભાજપના નેતા અને મંત્રીઓને કે તમારા રાજમાં લઠ્ઠાકાંડોમાં આટલા લોકો મરી જાય છે, મૃત્યુ પામે છે, અને એક્શન લેવાની જગ્યાએ, પગલા લેવાની જગ્યાએ, ઠોસ કદમ લેવાની જગ્યાએ તમે લોકો કરો છો શું? નિવેદનો, સામૂહિક જવાબદારી. એટલે પ્રજાએ જ બધું કરવાનું. એવું કહે છે કે પ્રજાએ દારૂ પીવો એ નહીં, અમે વેચીશું, પ્રજાએ નહીં પીવો, અમે બનાવીશું પણ પ્રજાએ નહીં પીવો, અમે રૂપિયા કમાવીશું હપ્તા લઈને પણ પ્રજાએ નહીં પીવો. એનો અર્થ એ થયો શરમ આવી જોઈએ. જી, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. ગોપાલ ઇટાલિયા પણ આખી બાબતને લઈને ગયા હતા, ત્યાં પીડિતોની મુલાકાત પણ કરી એમને. ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ત્યાંથી નિવેદન આપવામાં આવ્યું હતું કે આખી બાબતમાં હવે એક નિર્ણય કોઈને જવાબદારી લેવી પડશે, કારણ કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ ઘટના ઘટે તો એમાં જે સત્તા પક્ષ હોય એના કોઈ પણ નેતાને જવાબદારી લેવી પડે, જવાબદેહી એક નક્કી થવી જોઈએ. આ મુદ્દામાં કોઈ બોલતું નથી, તો હવે આની જવાબદારી લેવી કોને જોઈએ? આની જવાબદારી લેવી જોઈએ ગૃહમંત્રીએ, હર્ષભાઈએ લેવી જોઈએ, મુખ્યમંત્રીએ લેવી જોઈએ. મુખ્યમંત્રીની પહેલી જવાબદારી બને છે. ગુજરાત તમે ચલાવી ન શકતા હો તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. તમારી સાથે જોડાયાના સમગ્ર બાબતે ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર.